ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે દિલ્હીમાં નવા વકફ કાયદા સામે વિરોધ પ્રદર્શન કર્યું. વકફ બચાવો અભિયાન હેઠળ તાલ કટોરા સ્ટેડિયમ ખાતે તફોઝે ઓફકાફ કારવા નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જુઓ વિગતવાર અહેવાલ. આ કાર્યક્રમમાં જમાતે ઇસ્લામી હિન્દ સહિત દેશભરના મુસ્લિમ સંગઠનોના પ્રમુખો અને પ્રતિનિધિઓ પહોંચ્યા હતા, જેમાં એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી પણ જોડાયા છે. બેઠકમાં વકફ કાયદા સામે વધુ કાનૂની લડાઈ લડવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વકફ એક્ટના સામેના વિરોધ વચ્ચે ઉપરાષ્ટ્રપતિએ દિલ્હી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે લોકશાહીમાં બંધારણને પડકાર સ્વીકાર્ય નથી. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને સમજાવવું પડશે. જો તમે નહીં સમજો તો તમારે કડવી દવાનો સ્વાદ ચાખવો પડશે. ઉલ્લેખનીય છે કે એઆઈએમપીએલબીના વકફ બચાવ અભિયાનનો પ્રથમ તબક્કો 11 એપ્રિલથી શરૂ થયો હતો અને 7 જુલાઈ એટલે કે 87 દિવસ સુધી ચાલુ રહેશે. આમાં વકફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ એકત્રિત કરવામાં આવશે, જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે. એઆઈએમપીએલબી માને છે કે આ બિલ વકફ મિલકતોની પ્રકૃતિ અને સ્વાયત્તાને નુકસાન પહોંચાડશે, જેને તેઓ ઇસ્લામિક મૂલ્યો, શરિયત, ધાર્મિક સ્વતંત્રતા અને ભારતીય બંધારણની વિરુદ્ધ માને છે. બોર્ડના જણાવ્યા મુજબ બિલ સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બોર્ડ તેને બંધારણીય અધિકારો સાથે જોડે છે, તેથી તેને વકફ બચાવો બંધારણ બચાવો અભિયાન નામ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.